તો રાજકોટ મનપાના વધુ એક જૂઠાણાનો પર્દાફાશ થયો છે। જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચ મામલે ખોટી માહિતી આપવામાં આવી છે। 2 રૂપિયાની પાણીની બોટલના 10 રૂપિયા ચૂકવવા મામલે હવે નિવેદન સામે આવ્યું છે। કોન્ટ્રાક્ટર અને મનપાના અધિકારીનું અલગ અલગ નિવેદન સામે આવ્યું છે। પાણીનું બિલ મનપાએ ચૂકવી દીધું હોવાનો કોન્ટ્રાક્ટરનો દાવો છે। મનપાએ લેખિત જવાબમાં પાણીનું બિલ બાકી બતાવ્યું। कांग्रेस कॉर्पोरेटरे पूछेला सवालमां बिल बाकी बताववामां आव्युं छे। मनपा द्वारा कौभांड दबाववाना प्रयासना गंभीर आक्षेपो थई रह्या छे। राजकोटना मेयरनुं अधिकारीओ पासे कशुं ज चालतुं नथी तेवो आघात सर्जायो छे, केम के मेयरना बोलवाथी कशुं न थता हवे निवेदन बदलवा पड़ी रह्या छे तेवा अनेक सवालो थई रह्या छे। तपास कमिटी द्वारा 1 मासथी वधु समय बाद पण कार्यवाही नथी थई। बिल चूकव्यानुं अटकाव्यानुं कहीने पाणीना बिलनी चूकवणी करी छे। जता पण जे भाव कंपनीमांथी आपणे लेता होय ए 3 રૂપિયા 4 રૂપિયા घणा 2 રૂપિયામાં आपता पाहिजे एवी हरीफाई जेवी कंपनी હું એવું નથી કહેતો, પણ અમે જે લઈ જઈ વસ્તુ ત્યાંથી અમે ગાડી ભરી જગ્યા ઉપર મૂકી ત્યાંથી એ લોકોને સર્વિસ આપી એ સર્વિસ સાથેનો પ્લસ જીએસટી સાથેનો મારો ભાવ 8 રૂપિયા હોય છે। તમે જે પાણીનો જથ્થો આપ્યો છે એ જે બિલમાં મૂકવામાં આવ્યો છે એ પ્રમાણે આપ્યો છે? હા, એ ના એ જ પ્રમાણે આપેલું છે। અમારું શોષણ થાય છે, અમારા બિલ પેન્ડિંગ ઘણા બધા છે। કમિશનરો ફરી જાય બિલ લઈ જાય એમને એમ। આ તમે જેમ કીધું એમ તાત્કાલિક બિલ ના ગયું હોય, કોઈ સાહેબ રજા ઉપર સહી ન થઈ હોય, ત્યારે કોઈ બીજી વસ્તુથી પહેલા તો અમારું થાય। અમારા બિલ નથી ઘણા પણ બાકી, અમારી પાસે લિસ્ટ પણ છે। આ બિલ ચૂકવાઈ ગયું છે? આ બિલ મળી ગયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, રાજકોટ મનપાના વધુ એક જૂઠાણાનો આ પર્દાફાશ થયો છે। પાણીની બોટલ 2 રૂપિયાના બદલે 10 રૂપિયા લીધા, પરંતુ હવે આ ખર્ચને લઈને અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે। ચોક્કસ એક તો ભ્રષ્ટાચાર કરવો, કૌભાંડ કરવું અને પછી કૌભાંડ કરનારાઓને છાવરવા અને પછી મીડિયાનો ઉપયોગ કરી અને પ્રજા સામે હીરો બનવું, આ પ્રકારની જે મોડસ ઓપરેન્ડી છે તે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ મહાનગરપાલિકાના મેયર છે તે અપનાવતા હોય એવું લાગી રહ્યું છે। કેમ કે એક સમયે પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહેવામાં આવે છે કે તમામના બિલ અટકાવી દેવામાં આવે છે, જ્યારે જનરલ બોર્ડની અંદર એવો પ્રશ્ન પૂછવામાં આવે છે તો એમાં પણ ખોટો જવાબ આપી દેવામાં આવે છે કે પાણીના બિલ જે છે તે ચૂકવવામાં નથી આવ્યા। બીજી બાજુ કોન્ટ્રાક્ટર છે તે કહી રહ્યા છે કે અમને આ જે પૈસા છે તે મળી ચૂક્યા છે। એટલે મહાનગરપાલિકા આ પ્રકારના કૌભાંડિયાઓને છાવરવા માટે અથવા તો જૂના પદાધિકારીઓને છાવરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર કે જે પત્રકાર પરિષદ સંબોધીને લગભગ 1 માસ પહેલા એવું કહેતા હતા કે કોઈને છોડવામાં નહીં આવે, કાર્યવાહી કરવામાં આવશે, તપાસ કમિટી બેસાડવામાં આવી, ત્યારબાદ જે બિલ છે તે અટકાવવામાં આવશે, તમામ પ્રકારના વાયદાઓ રાજકોટવાસીઓને કર્યા, પરંતુ કામ કર્યું કાંઈ નહીં, કેમ કે તેમનું કદાચ મહાનગરપાલિકાની અંદર ચાલતું જ નથી। અને આ જ પ્રકારની પરિસ્થિતિ હવે પાણીના બિલને લઈને પણ સામે આવી રહી છે। એક સામાન્ય માણસ પણ સમજી શકે કે નાની જે 5 રૂપિયાની છૂટક બોટલ મળે છે તેનો હોલસેલ ભાવ 2.5 થી 3 રૂપિયા હોય છે, 2 રૂપિયા હોય છે, તે 8-8, 10-10 રૂપિયાની અંદર બિલ મૂકી દેવામાં આવ્યા। અને ત્યારબાદ જ્યારે આ કૌભાંડ સામે આવ્યું ત્યારે કૌભાંડ સામે આવ્યા બાદ મોટી મોટી વાતો કરવામાં આવી, સુફિયાણી વાતો કરવામાં આવી, પરંતુ કાર્યવાહીના નામે કાંઈ પણ ન કરવામાં આવ્યું। આ કૌભાંડી અધિકારીઓ હજુ પણ મહાનગરપાલિકામાં નોકરી કરી રહ્યા છે, કારણ કે મનપાના મેયરે જે વાયદાઓ રાજકોટવાસીઓને કર્યા હતા તેમાં તેઓ ખોટા ઉતર્યા છે। અને એના પરિણામે અત્યારે રાજકોટવાસીઓ જે ટેક્સના પૈસા ભરે છે એ ટેક્સના પૈસાથી આ 10-10 રૂપિયામાં પાણીની બોટલના બિલ છે તે ચૂકવી દેવામાં આવ્યા છે અને લાખો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે। જી ગૌતમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।